दोस्तों घણા દર્દીઓ પૂછે છે કે તમે સ્લીપ ડિસ્કનું ઓપરેશન કરશો તો પછી જે ગાદી ખસી ગયેલી છે તે ગાદી કેટલી કાઢશો, પૂરેપૂરી કાઢી નાખશો કે પછી થોડી બાકી રાખશો, અને કાઢી નાખશો તો તેની જગ્યાએ શું રાખશો પછી? તો તમે સમજો કે જેમ કે આ જે તમને દેખાય છે આ સફેદ કલરની જે છે આ ગોળ આકારનું, બરાબર, તે ગાદી છે. હવે એ ગાદી છે અને આ જે લાલ કલરનું જે તમને દેખાય છે તે ગાદીનો એક ટુકડો છે જે નીકળેલો છે. તમે સમજો કે આ લાલ કલરનો ટુકડો આ પીળા કલરની જે નસ છે તેને દબાવી રહ્યો છે. તો સ્લીપ ડિસ્કનું ઓપરેશન જ્યારે પણ કરવામાં આવે છે અને દર્દીને ફક્ત પગનો દુખાવો હોય, કમરમાં કોઈ જ દુખાવો ના હોય, બીજી કોઈ તકલીફ ના હોય, તો ખાલી અને ખાલી આ જે ગાદીનો ટુકડો છે તે જ કાઢવામાં આવે છે. તેમાં ક્યારેય પણ આખી ગાદી કાઢવાની કે સ્ક્રૂ નાખવાની જરૂરત નથી પડતી હોતી. જો દર્દીને કમરનો અસહ્ય દુખાવો હોય, તેની સાથે સાથે આ જે નાના નાના ફેસેટ જોઈન્ટ આવે છે પાછળ તે ઘસાઈ ગયેલા હોય, તો પછી ફેસેટ જોઈન્ટ કાઢીને ત્યાં સ્ક્રૂ નાખવામાં આવે છે. ગાદી કાઢીને તેની જગ્યાએ એક મેટલનું કેજ રાખવામાં આવે છે. અધરવાઇઝ ફક્ત પગનો દુખાવો હોય અને કમરમાં કોઈ જ દુખાવો ન હોય તો જે મેં ટુકડો બતાડ્યો તે જ કાઢવામાં આવે છે. બાકી આખી ગાદી તેમની તેમ છોડી દેવામાં આવે છે અને બીજી કોઈ જ તકલીફ ત્યાં નથી થતી હોતી. ધન્યવાદ.